ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે, કારણ કે વિવાદિત પોસ્ટના કારણે તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માટે સુરત બ્રાહ્મણ સમાજ દ્વારા કલેક્ટરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ફિલ્મ જગતના જાણીતા દિગ્દર્શક, ફિલ્મ નિર્માતા, લેખક અને અભિનેતા અનુરાગ કશ્યપ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે. હાલમાં જ અનુરાગ કશ્યપે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બ્રાહ્મણ સમાજ પર વિવાદિત ટિપ્પણી કરી હતી. અનુરાગ કશ્યપની ધડકન 2 નામની મૂવી રિલીઝ થવામાં વિલંબ થતો હોઈ શકે છે, જેથી ખોટી વાત, વિવાદિત નિવેદન તથા ચર્ચા મેળવવા માટે તે સોશિયલ મીડિયાના માધ્યમનો ઉપયોગ કરી રહ્યો છે. તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા બ્રાહ્મણ સમાજને નિશાનો બનાવી અને અશ્લીલ ભાષાઓથી અપમાનિત કર્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. સુરત બ્રાહ્મણ સમાજ દ્વારા સુરત કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો. ફિલ્મ દિગ્દર્શક અનુરાગ કશ્યપ દ્વારા બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર, વાંધાજનક ટિપ્પણીઓ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે, જેને લઈ સુરત બ્રાહ્મણ સમાજ દ્વારા સુરત કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. હું ડૉક્ટર દીપક રાજગુરુ, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતના પ્રદેશ પ્રવક્તા અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રદેશ પ્રવક્તા તરીકે આજે સુરત કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર માટે આવ્યા છીએ. થોડા દિવસ પહેલાં પ્રસિદ્ધ જાણીતા ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ, કે જે ઘણી બધી ફિલ્મો બનાવી ચૂક્યા છે, એમણે પોતાની ફિલ્મને લઈને કોઈ ઇન્ટરવ્યૂની અંદર બ્રાહ્મણ જાતિ માટે અભદ્ર શબ્દનો પ્રયોગ કર્યો છે, જે અશોભનીય છે, અસ્વીકૃત છે અને વિકૃત માનસિકતા તેમની દર્શાવે છે. ત્યારે સમસ્ત બ્રાહ્મણ સમાજના મહિલા પાંખ, યુવા પાંખ, અમારા વરિષ્ઠ નાગરિકો સૌ મળીને આજે તેમના શબ્દોને વખોડી કાઢે છે અને તેમને એવું કહેવા માગે છે કે આવા શબ્દના પ્રયોગથી સમાજમાં વિભાજન થશે, જાતિગત વિભાજન કરવાથી લોકોને નુકસાન પહોંચશે, રાષ્ટ્રને નુકસાન પહોંચશે. આવા શબ્દ પ્રયોગોથી તેમણે બચવું જોઈએ. એક સારા લેખક, કથાકાર અને ફિલ્મકાર હોવાના નાતે એમણે આના માટે માફી માગવી જોઈએ અને ફરીવાર આવું ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. અને તેઓ જો નહીં માફી માગે તો જન આંદોલન ઊભું થશે અને સડકો પર બ્રાહ્મણ સમાજ ઉતરશે અને તેમનો સખત વિરોધ કરશે અને તેમના પરિણામ એમને ભોગવવા પડશે. પિક્ચરના વિશે તો વધારે માહિતી નથી, પણ એમણે બ્રાહ્મણ સમાજ માટે એવું કીધેલું છે કે બ્રાહ્મણ સમાજ માટે મારે આ મીડિયા ઉપર બોલવું ના જોઈએ, પણ એમણે એમ કીધું છે કે હું બ્રાહ્મણ સમાજ ઉપર મૂત્રીશ તો મૂત્ર કરીશ એવું કરે, લઘુશંકા કરીશ એવો પ્રયોગ કરે, તેની સામે એફઆઈઆર પણ દર્જ થઈ ચૂકી છે. આવા શબ્દ પ્રયોગ કોઈ જાતિ માટે, કોઈ જ્ઞાતિ માટે, કોઈ વર્ણ માટે કે ઉચ્ચ નીચ માટે કરવા નહીં જોવે. તમે બુદ્ધિમાન હો તો તમારી બુદ્ધિને શું થયું છે તમે વિચાર કરો. આવો શબ્દનો પ્રયોગ જો થશે તો સમાજમાં વિખવાદ થશે અને રાષ્ટ્રને મોટું નુકસાન થશે. એનાથી બચો એવી અમારી વિનંતી છે. પિક્ચર જોયા પછી એનો નિર્ણય કરીશું. જો પિક્ચરમાં કોઈ એવા ડાયલોગ હશે, કોઈ એવું અભદ્ર વાતાવરણનું સર્જન થયું હશે તો તેનો સખત વિરોધ કરવામાં આવશે. પિક્ચર જોયા પછી તેનો નિર્ણય લઈશું. સમગ્ર બ્રાહ્મણ સમાજ એકતા સાથે તેનો જરૂર પડશે તો વિરોધ કરશે અને જરૂર લાગશે તો ઘણી બધી ફિલ્મોમાં પરિવર્તન આવ્યા છે, એમેન્ડમેન્ટ આવ્યા છે, સુધારા આવ્યા છે, તો આ ફિલ્મમાં પણ સુધારો કરવાની જરૂર પડશે તો કરાવીશું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.